ઓપિનિયન ચાર્જમાં હોય તો જવાબ છે હા, અને એ જ આપણને પોતાપણામાં જાય તો કે એમાં બે જાતના ઓપિનિયન હોય છે. એક જામી ગયેલા ઓપિનિયન, શું કહ્યું, અને એક જામ્યા વગરના ઓપિનિયન, જામવાના પ્રોસેસમાં નથી આવ્યા, બે જાતના. તે જામી ગયેલા ઓપિનિયન એ ચાર્જમાં હોય, અરે પેલા પોતાપણામાં જાય, અને પેલા જામ્યા નથી એ બધા ઉડી જાય બધા, એટલે એમાં મમતા ભારા હોય બધા. હા, અને પેલા જામી ગયેલા બધા છે, એટલે જામી ગયેલો ભાગ છે એ પોતાપણાનો ભાગ છે. હવે એટલે આપણે આપણી તપની ગરમી અંદર જામે બરોબર નહીં, યજ્ઞ જામે આપણો અંદર અંદર, હા કે, અને સમિધો બધી મુકાતી જતી જાય. આપણને આપણી અંદર તો હવન કરવાનું કોઈને ગમે નહીં, બળી જઈએ આપણે બધા કહે છે, પણ આપણી સમિધો જુદી હોય છે. આપણી સમિધો આજે જ્ઞેય દ્રશ્ય રૂપે હાથમાં ના આવતી હોય તો ગમે તે શોધી કરીને ગમે તે કરી નાખવાની, એવું ને સાહેબ? દ્રશ્યની જ્ઞેયની બેવ સમજાય છે? એ આપણો યજ્ઞ છે જ્ઞાતા દ્રષ્ટાપણાનો. પરંતુ એમાં જ્ઞેય દ્રશ્યો આવે છે છતાંય એ સમિત તરીકે આવે છે, એમાંથી આપણે બાજુ મૂકી દઈએ છીએ બધા. એ ના થવું જોઈએ, એટલું જ કરવાનું. પુરુષાર્થ આપણો, પરાક્રમ પણ કહેવાય એને, પરાક્રમ. એટલે ત્યારે જે પોતાપણું બધું ખલાસ થાય.